या देवी सर्वभूतेषु मां स्कंदे माता रूपेण संस्थिता नमस्तस्ते 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 नमो नमः। નમસ્કાર, હું છું બરખા ઇન્ડિયાની વિશેષ રજૂઆત શક્તિ ઉપાસના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું। હાલમાં નવરાત્રીના શુભ દિવસો ચાલી રહ્યા છે। નવરાત્રીના દિવસોમાં મા દુર્ગાની પૂજા આરાધના કરવામાં આવે છે। માઈ ભક્તો વિવિધ રીતે દેવી દુર્ગાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતા હોય છે। જેમ આપણે સૌ જાણીએ છીએ કે મા દુર્ગાના કુલ 9 સ્વરૂપો છે તે નવરાત્રીનો 5મો દિવસ છે। ત્યારે 5મા રૂપ દેવી સ્કંદ માતાને સમર્પિત છે। ત્યારે માતા સ્કંદ માતાની પૂજા પદ્ધતિ, અર્પણ મંત્ર, સ્ત્રોત વગેરે વિષયો સમજાવવા માટે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા શાસ્ત્રીજી હર્ષલ રાવલજી। શાસ્ત્રીજી, ખૂબ ખૂબ સ્વાગત છે। શાસ્ત્રીજી, શક્તિ ઉપાસના કાર્યક્રમમાં આજે નવરાત્રીનો 5મો નોરતો આવી ગયો છે, ત્યારે આજના દિવસનું મહત્વ જણાવશો? ચોક્કસથી આજે 5મું નોરતું માં ભગવતી, અને એવું કહેવાય છે કે 5મું નોરતાના અધિષ્ઠાત્રી એમાં સ્કંદ માતા બતાવવામાં આવી છે। અને સ્કંદ માતા એટલે કે ગુહ્ય સ્વરૂપનો એક ભાગ બતાવવામાં આવ્યો છે। બરખાબેન એક એવી શક્તિ જેને આપણે નેપથ્ય, સંસ્કૃતમાં નેપથ્ય બતાવવામાં આવ્યું છે અથવા તો નેપથ્ય કહેવામાં આવ્યું છે। નેપથ્યનો અર્થ થાય છે કે પડદા પાછળ રહીને કાર્ય કરવું। પહેલાના સમયમાં જેમ નાટકો ભજવવામાં આવતા ને, અને નાટકોની અંદર આખા એક વ્યક્તિ ઉપર આખું નાટક ચાલતું હોય, પરંતુ એ વ્યક્તિ દેખાતો નથી હોતો, પડદા પાછળ રહી અને આખું જ આયોજન, આખું સંચાલન, મેનેજમેન્ટ એ બધું જ કરતો હોય છે। એમ આ જે સમગ્ર બ્રહ્માંડનું આયોજન કરે છે, સમગ્ર આ બ્રહ્માંડનું સંચાલન કરે છે, એ જો કોઈ સ્વરૂપ હોય ને તો એમાં સ્કંદ માતા બતાવવામાં આવી છે। આ ગુહ્ય ભાગ, આપણે જે કહીએ ને ગુહ્ય, અને એક શ્લોક પણ કહેતો છે, ગુહ્યાતિ ગુહ્ય ગોપ્ત્રિત્વમ ગૃહાણાસ્મત્કૃતમ જપમ સિદ્ધિર ભવતુ મે દેવી તત્પ્રસાદાન મહેશ્વરી। એ ગુહ્ય સ્વરૂપે રહી અને છતાં પણ આપણને એ ફળ અર્પણ કરે છે। આપણે કદાચ એને નથી જોઈ શકતા, પરંતુ એ શક્તિ છે ને, આ સ્કંદ માતા, સ્કંદનો એક અર્થ થાય છે ઉછળવું, સ્કંદ એટલે આગળ વધવું। એ પણ એક ભાગ બતાવવામાં આવ્યો છે કે આપણે એને પૂજા અર્ચના કરીએ છીએ, અને મનુષ્યના કરેલા સારા કે ખોટા કર્મ છે ને, એ કર્મ પ્રમાણે જ આ બ્રહ્માંડની અંદર એ ફળ સ્વરૂપે આપણને અર્પણ કરે છે। આપણે ત્યાં ગુજરાતીમાં સરસ મજાની એક પંક્તિ કહેવામાં આવી છે કે આ સ્કંદ માતા છે, આપણે એને મિત્રો ઓળખતા નથી, આપણે એને જોઈ શકતા નથી, પરંતુ એ આપણને જોવે છે। એને હાથે કોઈ દિવસ તલવાર નથી લેવી પડતી, એને હાથમાં કોઈ શસ્ત્ર નથી લેવા પડતા। તારે હાથે તલવાર લેવી પડે નહીં, તારે સિંહ સવારી કરવી પડે નહીં, તારે સિંહ સવારી કરવી પડે નહીં। બધી તારી નજરે આ કિતાબો ઉઘાડી, નમો મંગલારૂપ કુલદેવી માડે, નમો મંગલારૂપ ગુહ્ય માડી। મૂક્યો હાથ માથે લીધા વારણાતે, બંધાવ્યા સુના ઘેર માં પારણાતે, બંધાવ્યા સુના ઘેર માં પારણાતે। લીલી રાખજે દાદ કે વંશવાડી, નમો મંગલારૂપ ગુહ્ય માડી, નમો મંગલારૂપ કુલદેવી માડી। એને હાથે તલવાર લેવી ન પડે, એને સિંહ ઉપર અસવાર કરવાની જરૂર નથી। બધી તારી નજરે કિતાબો ઉગાડી, આ નજર, આ બ્રહ્માંડની અંદર માં ભગવતીની નજરની અંદર બધું જ આવી જાય છે। તું તો અંતરની વાત જાણે છે આઈ, તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ। આ અંતરની જે વાતો છે ને, એ આજે માં નવદુર્ગાનું આ 5મી નવરાત્રીની અધિષ્ઠાત્રી કે જે માં સ્કંદ માતા બતાવવામાં આવેલી છે ને, એને કાંઈ કહેવું ના પડે, છતાં પણ એને કીધા વગર બધું ખબર પડે છે। એટલે એક ભાગ બતાવવામાં આવ્યો બરખાબેન, જેને કહેવાય નેપથ્ય। આ ભગવતી સ્કંદ માતા આજના દિવસે પડદા પાછળ રહી અને કાર્ય કરવા વાળું તત્વ જો કોઈ હોય ને, તો એ આજે આ 5મા નવરાત્રીની અધિષ્ઠાત્રી એમાં દુર્ગાનું સ્વરૂપ એ સ્કંદ માતા એ બતાવવામાં એ આવેલું છે। જી શાસ્ત્રીજી, મા દુર્ગાના 5મા સ્વરૂપને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે। સ્કંદ માતાની 4 હાથ છે
તેમણે પોતાના શિશુ કાર્તિકેયને પોતાના ખોળામાં ખોળામાં બેસાડેલા બેસાડ્યા છે. તો માતાજીના સ્વરૂપ વિશે અમને જણાવશો? બહુ શ્રેષ્ઠ વાત કરી કે આજનો દિવસ આમ તો જોવા જઈએ તો માં સ્કંદ માતાનું સ્વરૂપ કયું છે, તો જે તે સમયે ભગવાન દેવાધિદેવ મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે થઈ અને માં ભગવતી અલગ અલગ પ્રકારનું શાસ્ત્રમાં તો હજારો વર્ષનું તપ બતાવવામાં આવ્યું. અને પછી નિમિત્ત બરકાબેન જોવા જઈએ તો નારદજી બન્યા છે કે નારદજી આવ્યા અને જોયું કે માં ભગવતી પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે, ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે અઘોર તપશ્ચર્યા કરી રહ્યા છે. અને પછી માં ભગવતીના લગ્ન થયા. પહેલા પ્રથમ વિવાહ એ સતી જોડે થયા છે, ત્યારબાદ એ વિધ્વંસ થયો યજ્ઞ અને સતી હોમાણા અને બીજો જન્મ. અને એમાં એવું કહેવાય છે કે વામસ્કંદેનો માં ભગવતીના ડાબા ખોળાની અંદર, વામ કુક્ષી, કુક્ષ એટલે ખોળો, પોતાના ડાબા ખોળાની અંદર ભગવાન કાર્તિકેય મહારાજ જે ગણેશજીના ભાઈ બતાવવામાં આવેલા છે. અને આજે પણ આ સ્કંદ માતાની પૂજા દક્ષિણ એરિયાની અંદર, સાઉથ બાજુ આપણે જયારે જઈએ ને ત્યારે વધારે આપણને એ બતાવવામાં આવે છે. અને આ કાર્તિકેય સાથે માં સ્કંદ માતાની પૂજાનો ભાવ ઘણા બધા મંદિરો આજે પણ ત્યાં એવા બતાવવામાં આવેલા છે કે ત્યાં આટલી બધી આ ટેકનોલોજીમાં એક પણ લાઇટ નથી. અને જે ભાવ મંદિરના ગર્ભગૃહની અંદર દીવાના પ્રકાશ દ્વારા, એક દીવાની દિવેટે માં સ્કંદ માતા કરતી અમારા કામ, તો એ જ ભાવ આજે પણ ત્યાં આપણને જોવા મળે છે કે ઘણા બધા મંદિરોની અંદર માં ભગવતી આ સ્કંદ માતાના સ્વરૂપે દુર્ગાના જે ભાવ બતાવવામાં આવ્યા, દુર્ગાના જે મંદિરો બતાવવામાં આવ્યા, ત્યાં આજે પણ એ દીવાનો જે દિવેટ આવે છે ને એ દીવાના પ્રકાશે માં ભગવતીના દર્શન કરવાનો ભાવ એ બતાવવામાં આવેલો છે. તો ચોક્કસથી આવું અલગ અલગ પ્રકારનું શાસ્ત્ર પ્રમાણે સ્કંદ માતાનું આખું સ્વરૂપ અને એ સ્વરૂપોના દર્શન આપણને બતાવવામાં એ આવેલા છે. જી શાસ્ત્રીજી, સ્કંદ માતાનો અર્થ થાય છે ભગવાન કાર્તિકેયની માતા. આવું એટલા માટે કહે છે કારણ કે સ્કંદ એ ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે ને. એટલે કે હિન્દુ શાસ્ત્ર અનુસાર એક વખત તારકાસુર નામનો એક રાક્ષસ હતો જેણે વર્ષો સુધી ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી હતી. તેમની પાસેથી અમર થવાનું વરદાન પણ માંગ્યું હતું. એટલે કે આવી કથા કે વાર્તા પણ રહેલી છે. ચોક્કસથી જોવા જઈએ તો કાર્તિકેય મહારાજનો જન્મ જ એ આપણે જોવા જઈએ તો જયારે દેવતાઓએ તારકાસુર સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધની અંદર તારકાસુરનો વિજય તો થવા લાગ્યો, ત્યારે ભગવાન દેવાધિદેવ મહાદેવને રજૂઆત કરવામાં આવી અને મહાદેવે કહ્યું કે આપ ચિંતા ન કરો. અને એ તારકાસુરને મુક્તિ આપવા માટે થઈને જ સ્કંદ એટલે કે આ કાર્તિકેય મહારાજનો જન્મ આખો બતાવવામાં આવ્યો છે. અને દેવી ભાગવતની અંદર તો આ કથા અને વાર્તા એટલી બધી વિસ્તારથી બતાવવામાં આવેલી છે કે પછી તો કાર્તિકેય મહારાજ સાથે આ તારકાસુર નામના અસુરનું યુદ્ધ થાય છે. અને ઘણા બધા વર્ષો સુધી એ તારકાસુર સાથે આ કાર્તિકેય મહારાજનું યુદ્ધ ચાલે છે. અને યુદ્ધની અંદર આ તારકાસુર ઉછળવા લાગે છે. સ્કંદનો અર્થ એક થાય છે ઉછળવું અથવા તો આગળ ડગલા ભરવા. એમ તારકાસુર આ બાળક છે કાર્તિકેય મહારાજ, અને તારકાસુર તો મોટો અસુર હતો. અને છતાં પણ એ તારકાસુર જેમ જેમ ઉછળતો ને એના કરતા ડબલ, એના કરતા બમણી ગતિએ એ કાર્તિકેય મહારાજ ઉછળવા લાગ્યા છે. એટલે એનો ભાવ અથવા તો કાર્તિકેયને સ્કંદ તરીકે બીજું નામ અર્પણ કરવામાં આવે છે. અને એ સ્કંદ એટલે ઉછળવું. તો એ બમણી તાકાતની અંદર કાર્તિકેય મહારાજ ઉછળી અને તારકાસુર સાથે યુદ્ધ કરે છે. અને અંતે એ યુદ્ધની અંદર તારકાસુરને મારે છે, તારકાસુરને મુક્તિના દાન આપે છે. અને પછી કાર્તિકેય મહારાજ એ મા ભગવતી સ્કંદ માતા એના ખોળામાં આવી અને બિરાજમાન થાય છે. અને મા ભગવતીનું આ સ્વરૂપ છે એને સ્કંદ માતા કહેવામાં આવે છે. કે ઉછળતા હતા કાર્તિકેય મહારાજ, એ ઉછળતા આવી તારકાસુરને યુદ્ધ કર્યું, તારકાસુરને મારી અને મા ભગવતી પોતાના માતાના ખોળામાં બિરાજમાન થયા, કુક્ષમાં ખોળામાં અંકમાં એ બિરાજમાન થયા. એટલે એનું નામ બતાવવામાં આવ્યું સ્કંદ માતા. તો આ પણ એક ભાવ છે કે ક્યાંક આપણા શરીરની અંદર એવું કહેવાય કે આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેય અત્યારે વર્તમાન સમયની અંદર આપણે જોવા જઈએ ને તો દરેકને ક્યાંય ને ક્યાંય આધિ પણ છલકે છે, ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ વ્યાધિ આવે છે, ક્યાંય ને ક્યાંય કોઈને ઉપાધિ એવી હોય છે. ત્યારે એ ત્રણેય આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી આજના દિવસે માં ભગવતી સ્કંદ માતા એ સ્કંદ એટલે ઉછળી અને આપણી આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયમાંથી આપણને મુક્તિ આપે
એના માટે થઈને આજનો આ 5મી નવરાત્રીનો દિવસ એ માં સ્કંદ માતાની કૃપાને પ્રાપ્ત કરવા એ વિશે જે બતાવવામાં એ આવ્યો છે. જી, એટલે કે આ જે દેવીનું સ્વરૂપ જે રહેલું છે તેમાં એક બાળક અને માતા પ્રત્યેનો પ્રેમ, એટલે કે જોવા જઈએ તો આ 9 દિવસ માતાજીને પ્રસન્ન કરવા, એટલે કે માનું જે રૂપ આપણે કહી શકાય, માં કઈ રીતે પોતાના બાળકનું ધ્યાન રાખે છે, એવી રીતે આ જે સ્વરૂપ જે છે દેવીનું, તેમાં કાર્તિકેય ભગવાન પણ એમની સાથે બેઠેલા છે. એટલે કે આ 9 દિવસ આજે 5મું નોરતું છે ત્યારે આ નવદુર્ગાના આ સ્વરૂપને રીઝવવા માટે, એટલે કે એવું પણ કહે છે કે ખૂબ જ જલ્દીથી તે પ્રસન્ન થઈ જાય છે. ચોક્કસથી જોવા જઈએ તો માં છે, આમ તો એક ભાવ આપણે સાવ ગુજરાતીમાં જોવા જઈએ ને બરકાબેન, તો એવું કહેવાય છે કે નાનું બાળક હોય ને એ કદાચ આપણે જોવા જઈએ તો નાના બાળકો છે એ રમતા હોય ને રમતા રમતા લડી પડે, ઝઘડી પડે, અને પછી છે બાળક દોડતું આવી, અને આ સાડીવાળી માની વાત કરીએ છીએ મિત્રો, ડ્રેસવાળી માની વાત નથી કરતા આપણે. એટલે એ બાળક પોતાની માના ખોળામાં આવી અને માનો સાડીનો છેડો હોય તો સાડીનો પાલવ હોય ને એની અંદર આવી અને એ સંતાઈ જાય. સાડીનો ખોળો, સાડીનો જે છેડો છે ને બાળક ઓઢી લે છે, અને એ એક નાનો એવો સાડીનો છેડો અથવા તો એ સાડીનો ભાગ બાળક જ્યારે ઓઢી લે, અને ઓઢી લીધા પછી એ બાળક પોતાને દરેક પ્રકારે બરખાબેને સુરક્ષિત અનુભવે. શું કામ? તો એ વિચારે છે કે હવે હું મારી માના ખોળામાં આવી ગયો છું, માના અંકમાં આવી ગયો છું, હવે મને દુનિયાની કોઈ તાકાત મારી ન શકે. મિત્રો, આ તો સહજ એક ભાવ છે, પરંતુ આ જ ભાવ અહીંયા બતાવવામાં આવ્યો છે. જેમ કાર્તિકેયજી છે ઉછળીને તારકાસુરને માર્યો, અને પછી બધામાંથી મુક્તિ મેળવવા માટે થઈ અને હાશકારો મેળવવા માટે. અને આમાંય દુનિયાનો નિયમ છે મિત્રો, તમે દુનિયાથી થાકી જાઓ, દુનિયાથી હારી જાઓ ને, ત્યારે એક વખત માના ખોળામાં આવી જાઓ ને, બધી જવાબદારી, બધી અશાંતિઓ દૂર થઈ જાય. અને માના ખોળાની અંદર જે હોય છે, એવું કહેવાય છે કે જે હોય છે માની ગોદમાં, એ હિમાલયોમાં પણ હોતી નથી. શાંતિ ગોતવાને માનવી તો ક્યાં દોટ મૂકે છે? જે માની ગોદમાં હોય છે ને એવી શાંતિ હિમાલયમાં પણ ભલે બરફથી આચ્છાદિત રહ્યો છતાં પણ એ શાંતિ કે ઠંડક માના ખોળામાં છે ને, માના અંકમાં છે ને, એ ત્યાં નહીં મળે. એટલે બેને વાત કરી કે આજનું આ નવદુર્ગાનું અલગ અલગ સ્વરૂપ આપણને એ જ સૂચન કરે છે. અને આપણે ગમે એટલા મોટા થઈએ મિત્રો, પણ આપણી માનો ખોળો છે ને એ આપણા માટે એ સુરક્ષિત સાધન છે. જેમ કાર્તિકેય મહારાજ આવી અને સુરક્ષિત પોતાને અનુભવે છે, પેલું નાનું બાળક પણ સાડી ઓઢ્યા પછી કહે છે કે હવે મને કોઈ મારી નહીં શકે, કારણ કે હું તો મારી માના ખોળામાં છું. એમ આપણે આગળ વાત કરી એ જ પ્રકારે કે વર્તમાન સમયમાં ક્યાંય ને ક્યાંય આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેય જયારે આપણી પાછળ પડેલા છે ને, ત્યારે આમાંથી આ મુક્તિ મેળવવા માટે, એ આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી રક્ષણ મેળવવા માટે ક્યાંક ને ક્યાંક માં ભગવતીનો ખોળો એની ક્યાંક આપણે જરૂર છે. ત્યારે આ નવરાત્રી દરમિયાન અન્ય કાર્ય ન કરતા માં સ્કંદ માતાનું આપણે અનુષ્ઠાન કરીએ, માં સ્કંદ માતાની પૂજા અર્ચના કરીએ, કે ચોક્કસથી એ માના ખોળાનો પ્રેમ આપણને પ્રાપ્ત થાય અને આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી આપણને મુક્તિ એ મળે. જી શાસ્ત્રીજી, ચોક્કસથી માં તો માં જ છે ને. બહુ શ્રેષ્ઠ વાત કરી. માની વાત આવે એટલે કે માં આપણી સાથે હોય એટલે કે દુનિયાની કોઈ પણ ચીજ કે વસ્તુ હોય, કોઈની બી હિંમત નહીં કે કંઈક કરી શકે. કારણ કે માનો પ્રેમ જ એવો છે એટલે કે દુનિયાની કોઈ પણ માણસ કે કોઈ પણ વ્યક્તિ પૂરું નથી કરી શકતું. બિલકુલ બિલકુલ. જી, આજના દિવસે દેવીનું જે વાહન જે છે તે સિંહ છે. નવરાત્રીના 5મા દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ત્યારે આ જે દેવી જે છે તે ક્યારેક કમળ પર બેઠેલા પણ દર્શાવાય છે, જે લીધે તેમને પદ્માસના દેવી પણ કહેવાય છે. તો દેવીનું વર્ણ શુભ સફેદ છે. તો નવરાત્રીના 5મા દિવસે સ્કંદ માતાની પૂજા વિધિ કઈ રીતે કરવી? ચોક્કસથી આમ તો સ્કંદ માતાની પૂજાનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે. આપણે આગળ જ વાત કરી કે 1604 મુખ્યતઃ, પરંતુ એની સાથે સાથે આજે કોઈ નાનું બાળક છે અને પોતાની માતાને રીઝવવા માટે થઈ, ઘણી વખતે એવું બનતું હોય છે કે બાળક જયારે જીદ કરે એટલે માં ખીજાય છે, અને માં ખીજાયા પછી થોડી વાર માટે બાળક છે એ તેનાથી દૂર જતું રહે, અને અથવા તો માં દૂર જતી રહે. પછી પાછું બાળક છે એ માં અથવા તો મમ્મી કરતું પાછું આવે, અને એક બાળક પોતાની ક્રીડા ભાવથી, પોતાના બાળ સ્વભાવથી માતાને પ્રસન્ન કરવા માટે થઈને અલગ અલગ પ્રકારના કામ કરે. એમ મિત્રો આજે આ સ્કંદ માતાની પણ આપણે પૂજા કરવાની છે. અને આગળ જ આપણે વાત કરી કે આ આપણે ગમે એટલા મોટા થઈએ
પણ આ તો જગતજનની બ્રહ્માંડ ભાંડોદરી છે, એની પાસે તો આપણે નાના જ છીએ. ત્યારે આજે આપણે બાળ સ્વરૂપ સમજી અને માતાજીની પૂજા અને અર્ચના કરવાની છે. અને એ પૂજાની અંદર શાસ્ત્રમાં તો મા ભગવતીની પૂજા અર્ચના કરવા માટે કોઈ એવી બાંધછોડ કે કોઈ એવા વિશેષ નિયમો પણ બતાવવામાં નથી આવ્યા મિત્રો. પરંતુ એક અનુષ્ઠાનના ભાગરૂપે જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે ચોક્કસથી આપણું આસન છે એ સ્થિર હોવું જોઈએ. આપણું આસન છે એ શ્રેષ્ઠ અને પવિત્ર હોવું જોઈએ. આપણે જે પૂજા કરવા માટે કે મા ભગવતીની અર્ચના કરવા માટે બિરાજમાન થયા છીએ, આજુબાજુનું વાતાવરણ પણ એ પવિત્ર અને શુદ્ધ હોવું જોઈએ. આવા બધા નિયમોની સાથે સાથે ખાસ આજે 10 ઉપચાર એટલે કે અલગ અલગ પ્રકારના 10 ઉપચારથી મા સ્કંદ માતાની પૂજા અર્ચના કરવી જોઈએ, કે જેની અંદર મા સ્કંદ માતા પ્રસન્ન થાય અને એ પ્રસન્ન થયા પછી એ આદિ વ્યાધિની ઉપાધિમાંથી મુક્તિ અર્પણ કરે. જી શાસ્ત્રીજી, આ તો પૂજા વિધિ હતી, તો સાથે સાથે બીજા સ્કંદ માતાજીની પૂજા સાથે કયા મંત્રોનો ઉપયોગ કરવો જોઈએ અને એનાથી શું લાભ મળશે? ચોક્કસથી આમ તો જોવા જઈએ તો અલગ અલગ જે સ્તોત્ર બતાવવામાં આવ્યા છે, અલગ અલગ પાઠ બતાવવામાં આવ્યા છે. આ નવરાત્રી દરમિયાન વિશેષતઃ મા ભગવતીને પ્રસન્ન કરવા માટે, પછી મા ભગવતીનું કોઈ પણ સ્વરૂપ હોય, પરંતુ વિશેષ આજે 5મા દિવસે જ્યારે મા ભગવતીને પ્રસન્ન કરવા છે અથવા તો મા ભગવતીને કોઈ એવા સ્તોત્રનો કે મંત્રનો પાઠ કરવો છે, તો એવું કહેવાય છે કે કિલક, જેમ આગળ કવચ કર્યું, હવે એ જ પ્રકારે કિલક, દેવી કિલક બતાવવામાં આવ્યું છે. રૂપમ દેહી, જયમ દેહી, યશો દેહી, દિશો દેહી. હે મા ભગવતી, તમે અમને રૂપ અર્પણ કરો, વિદ્યાવંતમ યશસ્વંતમ લક્ષ્મીવંતમ ધનમ કરું. વિદ્યા અર્પણ કરો, લક્ષ્મી અર્પણ કરો. રૂપમ દેહી, જયમ દેહી, રૂપ અર્પણ કરો, જયમ દેહી, જય. અમારો આ સંસારની અંદર, અમારા વ્યવહારમાં, અમારા વ્યવસાયમાં નામના અને કામના આ બંનેની ખ્યાતિ અમને પ્રાપ્ત થાય એવા આશીર્વાદ તમે અમને અર્પણ કરો. એટલે દેવી કિલક પણ બતાવવામાં આવ્યું છે. અથ કિલકમ એ આ 5મી નવરાત્રી એટલે કે આ સ્કંદ માતાને પ્રસન્ન કરવા માટે ચંડી પાઠનો એક ભાગ, એક ખંડ બતાવવામાં આવ્યો છે. દેવી કિલકનું અનુષ્ઠાન અથવા તો દેવી કિલકના જે સ્તોત્ર છે, દેવી કિલકના જે શ્લોકો છે, એનું પઠન કરવામાં આવે તો ચોક્કસથી આજે મા ભગવતી સ્કંદ માતા ખૂબ પ્રસન્ન થાય છે. જી શાસ્ત્રીજી, એવું પણ કહે છે કે માતાજીને કીરાનો ભોગ પણ ખૂબ જ પ્રિય હોય છે, એટલે કે માતાજીને ખીરનો પ્રસાદ પણ ચઢાવી શકો છો. તો સાથે માતાજીને કેવો ભોગ ચઢાવાય આજના દિવસે? ચોક્કસથી આમ તો નૈવેદ્ય માટે આપણે જો વાત કરીએ તો મિત્રો, બહાર કોઈ બજારમાં મળતું જો કોઈ નૈવેદ્ય છે, મીઠાઈ છે, નમકીન છે, ફરસાણ છે, આ બધું જ આપણને યોગ્ય લાગે એવું અર્પણ કરી શકાય. પરંતુ એનાથી વિશેષ આપણે એક ડગલું આગળ જઈએ તો કદાચ એ જ પ્રસાદ આપણે આપણા ઘરે કોઈ પ્રસાદ એ રસોઈ બનાવી અને મા ભગવતીને આપણે નૈવેદ્ય અર્પણ કરીશું, સરસ મજાની મા ભગવતીને સુખડી અર્પણ કરીએ, એમાં પણ બતાવવામાં આવ્યું છે ગોળ, ઘઉં અને ઘી. આ 3 વસ્તુ વિશેષતઃ કુલદેવી મા ભગવતીનું સ્વરૂપ, કોઈ પણ સ્વરૂપ હોય એના વિશેષ નૈવેદ્યની અંદર ગોળનું વર્ણન બતાવવામાં આવ્યું છે, ઘઉંનું વર્ણન બતાવવામાં આવ્યું છે અને સાથે ઘી એ આજ્યનું વર્ણન. તો તમે સરસ મજાની સુખડી બનાવો, ઘરે જ એ સુખડી બનાવો. કારણ કે તમે જે સમય દરમિયાન મા ભગવતીના પ્રસાદ બનાવો છો ને, એ પ્રસાદ બનાવતી વખતે આપણા મનની અંદર ભાવ ઉત્પન્ન થશે કે હું મા ભગવતીને પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવા માટે થઈ અને આ સુખડી બનાવું છું. અને એ સુખડી ન બનતા એ પ્રસાદ બની જશે મિત્રો. અને એ મા ભગવતીને પ્રસાદ તરીકે, એ નૈવેદ્ય તરીકે અર્પણ કર્યા પછી આપણા કુટુંબ પરિવારના દરેક સભ્યોએ તમે પ્રસાદ એ તમે ભક્ષણ કરજો, એ પ્રસાદ ખાજો, એનો સ્વાદ પણ કંઈક અલગ આવશે મિત્રો. તો વિશેષતઃ એ પણ એક ભાવ બતાવવામાં આવ્યો છે કે અન્ય બજારમાં મળતા દ્રવ્યો કરતા દરેક દિવસે મા ભગવતીને આપણા ઘરે જ, આપણા હાથે શુદ્ધ ભાવ રાખી, પવિત્ર વાસણો છે, પવિત્ર સ્થાન છે અને પવિત્ર વિચાર રાખી અને મા ભગવતી માટે આપણે અલગ અલગ પ્રકારનું નૈવેદ્ય બનાવી અને મા ભગવતીને અર્પણ એ કરીએ. જી શાસ્ત્રીજી, અંતે એક સવાલ પૂછવા માંગીશ કે એવું પણ કહેવાય છે કે આ જે 5મું સ્વરૂપ છે માતાજીનું, સ્કંદ માતાને પ્રસન્ન કરતા પહેલા કુમાર કાર્તિકેયને પણ પ્રસન્ન કરવા જરૂરી છે, કારણ કે જ્યાં સુધી બાળક પ્રસન્ન ન હોય ત્યાં સુધી માતા કેવી રીતે ખુશ થઈ શકે? બહુ શ્રેષ્ઠ પ્રશ્ન છે. આમ તો જોવા જઈએ મિત્રો તો કુમાર કાર્તિકેયને પ્રસન્ન કરવા માટે થઈ અને આપણે ત્યાં અલગ અલગ પ્રમાણો બતાવવામાં આવ્યા છે, પણ એ બધા બહુ જ મોટા કામ છે. ત્યારે કદાચ અન્ય કાર્ય કોઈ ન કરી શકીએ આપણે, ત્યારે એ એક સરળ અને સૌથી મહત્વનું વાત છે કે મા ભગવતીની પૂજા અર્ચના, ઘટ સ્થાપન કોઈ પણ કાર્ય ન થઈ શકે તો આજુબાજુમાં રહેલી કોઈ નાની બાળાઓ હોય
અને એમાં પણ વિશેષતઃ 5 કે 6 વર્ષની બાળા હોય ને તો એવી અલગ અલગ 5 કુંવાસીઓ એ સુવાસિનીને એ કન્યાઓને નાની નાની બાળાઓને ઘરે બોલાવી અને એ બાળાઓને આ દુર્ગા સ્વરૂપે સ્કંદ માતાના સ્વરૂપે એની પૂજા અર્ચના કરવાની છે. અને એ પૂજા અર્ચના કર્યા પછી એને ભોજન કરાવો. ભોજન કરાવ્યા પછી એને ભેટ દક્ષિણા કે શૃંગારને લગતી કોઈ વસ્તુઓ તમે એને અર્પણ કરો તો ચોક્કસથી એ દીકરીઓ એ બાળાઓ એ શક્તિનું સ્વરૂપ એ દુર્ગાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તો એ પ્રસન્ન થાય છે. સાથે બાળક કાર્તિકેય સ્વામી મહારાજ પણ પ્રસન્ન થાય છે. અને આપણે જેમ વાત કરી કે જેનું બાળક પ્રસન્ન હોય એટલે ચોક્કસ તેની માં પણ પ્રસન્ન એ થતી હોય છે. તો આ પણ એક ભાવ અને આ ક્રમ એ બતાવવામાં આવેલો છે જે બધા કરતા સરળ અને બધા કરતા સરસ પણ એ ક્રમ બતાવવામાં આવેલો છે. જી શાસ્ત્રીજી. દર્શક મિત્રો, ભગવતી દુર્ગાની 5મી શક્તિનું નામ સ્કંદ માતા છે. નવરાત્રીના 5મા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, આજે આપણે 5મા નોરતા વિશે શાસ્ત્રીજી હર્ષલ રાવલજી પાસેથી માતા સ્કંદ માતાની પૂજા પદ્ધતિ સાથે 5મા નોરતાનું મહત્વ, બીજું આજના દિવસે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ જાણ્યું. તો આવી જ રીતે 6ઠ્ઠા નોરતાનું મહત્વ અને સાથે પૂજા વિધિ જાણીશું. અમારા શક્તિ ઉપાસના કાર્યક્રમમાં હવે મને અને શાસ્ત્રીજીને રજા આપશો. નમસ્કાર.